કેમ છો બધા? મજામાં? જય શ્રી રામ બધાને. તો અત્યારે આજે તો રવિવાર છે અને આજે મારા પપ્પા જાય છે મંડપમાં. ક્યાં ગામ? કાળ મેઘડા હે. તો ત્યાં સૌરા મંડપ છે રામાપીર બાપાનો. તો એ વ્લોગ પણ તમને જોવા મળશે, પણ હું નથી જવાની, ખાલી મારા પપ્પા એક જ જવાના છે. તો એ વિડીયો ઉતારશે, તો એ વિડીયો તમને જોવા મળશે. અને જ્યારે મારા પપ્પા એકલા જતા હશે ગમે ત્યાં, પણ એ તમને વ્લોગ મળી જશે, પણ એ જોવાનું તમે ભૂલતા નહીં. તો આ વ્લોગ તમે જોતા રહ્યો. 1008 મહામંડલેશ્વર લોહલંગની જગ્યાથી પધાર્યા છે. સરસ મજાનું આપની સમક્ષ ધર્મ વિશે આપણને બે શબ્દ કહેશે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. લોકાભિરામં વડવંદતીરં રાજીવ નેત્રં નભું સનાતમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણં પ્રપદ્ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्री रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. श्री रामदेव जी महाराज की जय. स्तंभ नारायण भगवान की जय. विसाजी बापूनी जय. વાત કરી દે, કારણ કે આપણે દયારામ દાદાને સાંભળવાના છીએ. મેં થોડું ઘણું જે મંડપ વિશે જાણ્યું છે એ હું તમને ટૂંકમાં કહું તો દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણે આદેશ કર્યો યુધિષ્ઠિર અને પાંચે ભાઈઓને કે તમે તમારા પૂર્વજોના આત્મકલ્યાણ અને સમસ્ત આ રાજ્યના કલ્યાણ અર્થે એક રાજસુ યજ્ઞ કરો. ભગવાનના આદેશથી યુધિષ્ઠિર અને પાંચે ભાઈઓએ રાજસુ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. બધા અલગ અલગ વસ્તુ લેવા ગયા. એમાં સહદેવજીને એવું કહેવામાં આવ્યું કે તમે સૂતલ લોકની અંદરથી સૌરા મંડપ લઈ આવો, કારણ કે મારવા માંડ્યા છો પથ્થર જેવા લાડવા. અને બ્રાહ્મણ પૂજારીને ભગવાન લીલા કરે છે, ક્રોધ ચડાવે કે બાપુને જીવતા ન રખાય અને ગોમતીમાં પધરાવી દે. ભગવાન લીલા કરે, કારણ કે ભગવાનને પાતાળમાં લેવા. એટલે બ્રાહ્મણ પૂજારી કહેવા માંડ્યા, બાપુ આ 14 લોકનો નાથ છે, અનેક નરનારીઓ આવે આના આશીર્વાદ લઈને જાય અને તમે એને પથ્થર જેવા લાડવા મારવા માંડો છો. 2 કલાકથી તારા ભગવાનને હું વિનંતી કરું છું, કાળિયા કાશી વિશ્વનાથનો મને વરદાન છે, મને કાળિયો ઠાકર જવાબ કેમ ના આપે? બ્રાહ્મણ પૂજારી કહેવા માંડ્યા, બાપુ સાંભળો, તમે તો 2.5 કલાકથી વિનંતી કરો છો, હું તો રાત દી આની સેવા કરું છું, 5 ટાઈમ તો વાઘા બદલાવું છું, છતાંય મને મારી જિંદગીમાં કાળિયા ઠાકરે દર્શન નથી આપ્યા. મારો બાપ, મારા દાદા, પરદાદા કોઈ એમ લખતો નથી. આ કાર્ય પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે, માટે સમસ્ત ગ્રામજનો ઉપર ભગવાન નારાયણની કૃપા રહે, સાથે સાથે સરફદળિયા પરિવાર ઉપર કૃપા રહે, સાધુ સમાજ ઉપર કૃપા રહે, એવી સદગુરુ ચરણોમાં પ્રાર્થના સાથ સૌને જય સિયારામ. ખૂબ ખૂબ આભાર બાપુ, ધન્યવાદ. હવે આપણે જેનો કહ્યું સમજ્યા જેવી છે. આજની તારીખમાં ભયંકર કલિકાળની અંદર તમારે જો પીર પદ પ્રાપ્ત કરવું હોય તો તમે થઈ શકો છો, પણ એક સાખીના વર્ણનમાં એક દાડો મેકન સમજાવે છે. ગુજરાતીમાં તમને એનો ભાષાંતર કરી દઉં કે પીર પીર કોરતા કર્યો નાય પીરેથી ખાણ પંગિંદ્રી વસ્ત્ર તો પી રહ્યો પાન. હે માનો, હે નરનારીઓ, પીર પીર શું કરો છો? પીરોની કોઈ ખાણ નથી, જેમ કોલસા કાઢો તેમ લઈ આવો. અરે આ બેઠેલા નરનારીમાંથી પીર પદ પ્રાપ્ત થાય છે. આ બેઠેલા નરનારીમાંથી પીર પદ પ્રાપ્ત થાય છે. અને કેવી રીતે સાંભળજો, દાદો મેકન સમજાવે છે કે ભગવાને શરીરની રચના. પ્રવીણદાસ બાપુનું સન્માન
આ ફૂલ હારથી ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી જય. આપણા કોટવાલ મુકેશભાઈ નગર વિપળિયા આઈને એનું પૂરું એને બહુ ભૂત ને ધર્મની ગાળી કરે. મુકેશ બાપુ આપણા કોટવાલ છે નગર વિપળિયા, એમનું સન્માન ફૂલ હાર શાલ અને કવરથી સન્માન કરે છે. ધર્મદાસ બાપુ સડપધરિયા એમનું સન્માન કરે છે. થોડી જ વારમાં આપણે આપણે ઉપર નો ભાવેશભાઈ નું સન્માન પણ રાજુભાઈ દ્વારા સારું ઉડાડી. તમારું સાંભળજો, હું તો દઉં છું આશીર્વાદ, પણ તમારો ભાવ ન હોય તો મારા આશીર્વાદ લાગે નહીં. દાડો મેકણ એમ કહે છે, બંદૂક ભરી ભાવજી ભાવનાની કઈ ઘેરે મેં ગા, અને શ્રોતાઓ પાસે મેં મૂકી. બેન ભાઈઓ મોટા વડીલો પાસે મેં મારી સત્સંગની વાત મૂકી. સાંભળજો, બંદૂક ભરી ભાવજી કઈ ઘેરે મેં ગા, લગે વારી વી એમ કે લગી વી નકા મેકણ તે ખણી વ્યો. વાહ, આ મારા બાપ બોલી ગઈ, ધ્યાન લાગીએ. આ દાદા મેકણનો આશીર્વાદ આપ્યા માં શક્તિની. મારી પાસે મને ફોનમાં વાત કરી અમારે કઈ વ્યવસ્થિત તો કરવું, કઈ હું કરતો કેમ ખબર